ભાવનગર શહેરમાં ઉત્તરાયણના દિવસે ભરતનગર કાચના મંદિર પાછળ 160 અર્બન મકાનમાં રહેતા કૃપાલસિંહ જોરસંગ યાદવ ઘર પાસે ચોકમાં ઊભા હતા ત્યારે એક શખ્સ ગાળો બોલતા નીકળતા તેને ગાળો બોલવાની ના કહેતા, જેની દાજ રાખીને બાદમાં કૃપાલસિંહને ગાળો આપી હુમલો કરી જાનમાલની નુકસાની કરી હોવાની ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કૃપાલસિંહ જોરસંગ યાદવ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 14 તારીખના રોજ તેઓ પોતાના ઘર પાસે ચોકમાં ઊભા હતા ત્યારે વિરાજ સુરેશભાઈ પરમાર નામના શખ્સ આવીને ગાળો બોલતો હોય, જેને ગાળો નહીં બોલવાનું કહેતા એકદમ ઉશ્કેરાઈ જઈને મને ગાળો આપવા લાગતા તેની સાથે અન્ય સુરેશ પરમાર, જયરાજ ઉર્ફે જયલો, તુષાર ઉર્ફે ટંકો, દિલીપભાઈ વ્યાસ અને અજાણ્યા બે શખ્સો આવીને માથાના ભાગે પાઇપ મારી અને ધોકા વડે મારી પથ્થરના છૂટા ઘા કરીને ઈજા પહોંચાડી ઘરના દરવાજાને નુકસાન પહોંચાડી જાનમાલનું નુકસાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે હાલ 4 શખ્સોને ઝડપીને ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી લોકોમાં ભય ફેલાવનાર સામે કડક હાથે કાર્યવાહી કરી હતી.